ગાંધીનગરના કુડાસણમાં આવેલા સુકૂન આઈની દિવાલ ધરાશાયી થઈ ફાયરની ટીમે તમામ લોકોને ફ્લેટમાંથી બહાર કાઢ્યા। અપાર્ટમેન્ટની બાજુમાં અન્ય કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, જેના કારણે આ ઘટના બની। નવી બની રહેલી સ્કીમની મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। સાઇટના બાંધકામ જવાબદાર ઇજનેરોને શો કોઝ નોટિસ ફટકારાઈ। અપાર્ટમેન્ટની બાજુમાં થઈ રહેલા અન્ય કન્સ્ટ્રક્શન કામને કારણે આ ઘટના બની। નવું બાંધકામ પણ અટકાવી દેવામાં આવ્યું। વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે બિલ્ડરને સૂચના અપાઈ છે। કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને જાણ કરવામાં આવી હતી તેવું નિવેદન ચેરમેને આપ્યું છે। દિવાલ ધરાશાયી થવા અંગે સવારથી જ સાવચેત કરવામાં આવ્યા હતા તેવી પણ વાત ચેરમેને કરી છે। જોખમને કારણે તમામ ફ્લેટ ખાલી કરાવ્યા। 1 મહિના અગાઉ પણ બિલ્ડરને જાણ કરાઈ હતી। કન્સ્ટ્રક્શન સાઇટની બેદરકારીને કારણે દિવાલ ધરાશાયી થઈ તેવું આ બિલ્ડિંગના ચેરમેને જણાવ્યું છે। અમે બધી જગ્યાએ અમારી રજૂઆતો કરી, અમને જે તકલીફ પડી અને અમે જે બિલ્ડરને રજૂઆત કરી હતી એ બધું કહ્યું જ છે એમને। અમારે તો પોઝિટિવ ને અમારા સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના થાય, અમારા 2 બ્લોકને અને ભવિષ્યમાં કંઈ આવો પ્રોબ્લેમ થાય એની પ્રોબ્લેમ ના થાય એની ગેરંટી અમારે જોઈએ। કારણ કે ઓલરેડી આ બધું જે એક્સિડન્ટ થયો એમાં અમારું સ્ટ્રક્ચર ઓલરેડી વીક થઈ જ ગયું છે। તો ફ્યુચરમાં કોઈ નાનો સરખો ભૂકંપનો ઝટકો આવે અને આ 2 બ્લોકને કંઈ નુકસાન થયું તો એનું જવાબદાર કોણ? એટલે અમારે આ બધી ગેરંટી જોઈએ અને જે બી આ સ્ટ્રક્ચર વીક થયું એનું કારણ એ લોકો જ છે। કાલ સવારથી જ અમારે સોસાયટીની જે પાછળનો ભાગ છે જ્યાં આ લોકો એને પછીની ખોદકામ કરેલ છે ત્યાં અમારી જે માર્જિનની જગ્યા છે એની ફ્લોરિંગ બધું દબાવવા માંડ્યું હતું। એટલે અમે એ લોકોને પણ જાણ કરેલી હતી કે આ ફ્લોરિંગ અમારું દબાઈ છે। આજે સવારે અંદાજિત 12 વાગે સંપૂર્ણ અમારી જે બાઉન્ડ્રીની વોલ છે એ કોલેપ્સ થઈ ગઈ। 10 ફૂટનું જે માર્જિન જગ્યા હતી એ પણ બધી જમીન કોલેપ્સ થઈ ગઈ અત્યારે। અને જે બિલ્ડિંગ એચ અને આઈ બિલ્ડિંગ છે અમારી સુકન્યા સોસાયટીની, હવે એ એચ અને આઈ બિલ્ડિંગનું અંદરનું જે સ્ટ્રક્ચર હોય એ પણ અમને શંકા છે કે નબળું પડેલ છે। હવે આવા ભયના માહોલની અંદર આ આઈ અને એચ બિલ્ડિંગના રહેવાસીઓ જે ટોટલ 40 પરિવાર છે એ અંદર બિલ્ડિંગમાં જવા માંગતા નથી।